મહિલાઓએ એકબીજાનો સાથ આપી આગળ વધે તે જ સાચું નારી સશક્તિકરણ. કલેક્ટર ગાર્ગી જૈન. છોટાઉદેપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી. વિવિધ ક્ષેત્રની સિદ્ધિ મેળવનાર નારી શક્તિનું કરાયું બહુમાન. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે નારી શક્તિ સન્માન કાર્યક્રમ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લાની પ્રેરણાદાયી મહિલાઓને તેમની વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાની એવી મહિલાઓ કે જેઓ રાજકીય, વહીવટી, શિક્ષણ, રમતગમત, કાયદાકીય, સામાજિક અને કલા ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરીને સમાજ માટે આદર્શ પ્રસ્થાપિત કર્યો છે, તેઓએ મહાનુભાવના હસ્તે કીટ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થી મહિલાઓને સહાય અને મંજૂરી પત્રકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓની ભૂમિકા પાયાની છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓનું સક્ષમ પ્રતિનિધિત્વ જોવા મળે છે. મહિલાઓ પોતાની વ્યક્તિગત અને વ્યાવસાયિક જવાબદારીઓ અત્યંત શક્તિ અને સમર્પણથી નિભાવી રહી છે. સમાજ બદલવાની શરૂઆત બહારથી નહીં પરંતુ આપણા વિચારો અને આપણા ઘરથી થવી જોઈએ. જો કોઈ મહિલા આગળ વધી રહી હોય તો તેને પ્રોત્સાહન આપવું જોઈએ. મહિલા સશક્તિકરણ ત્યારે જ સાર્થક ગણાય છે જ્યારે મહિલાઓ એકબીજાનો હાથ પકડીને આગળ વધશે. આ કાર્યક્રમમાં તેજસ્વી દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ નિર્દેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી ઉપસ્થિત મહિલાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, નાયબ વન સંરક્ષણ રૂપક સોલંકી, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાહુલ, મહિલા અને બાળ અધિકારી હિનાબેન ચૌધરી, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ ડોક્ટર શીતલ કુંવરબા, મહારાઉલ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર મહિલાઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજે છોટાઉદેપુર ખાતે ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના પ્રોગ્રામના આયોજન કરવામાં આવ્યું છે. એમાં છોટાઉદેપુર જિલ્લાની જેટલી મહિલાઓને જુદા જુદા ફિલ્ડ્સમાં સારી રીતે કામ કર્યું છે અને પોતાના ઘરમાં પણ સારી રીતે કામ કર્યું છે, બધાને સન્માન આપવામાં આવ્યું છે. એના સિવાય એક સ્પેશિયલ પ્રોગ્રામ પણ એના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું 8 માર્ચે. 1008 લેટર્સ ટ્રાઇબલ મહિલાઓ દ્વારા છોટાઉદેપુરની વડાપ્રધાનશ્રીને કૃતજ્ઞતા આપવા માટે લખવામાં આવ્યું છે અને વડાપ્રધાનશ્રીને મોકલવામાં પણ આવ્યું છે, જેનાથી વડાપ્રધાનશ્રીના જે જુદા જુદા સ્કીમો આપણા સ્ટેટમાં ચાલે છે અને સીએમ શ્રીના પણ એમાં બહુ બધા યોગદાન છે. એમને કૃતજ્ઞતા અને થેન્ક યુ આપવા માટે આ લેટર્સ લખવામાં આવ્યું છે અને એમાં જે આપણા અત્યારે ટપાલ ટિકિટ કવાંટ મેળાના વિમોચન કરવામાં આવ્યું હતું અને જે પોસ્ટલ કવર સ્પેશિયલના વિમોચન કરવામાં આવ્યું હતું એના જ યુઝ કરીને વડાપ્રધાનશ્રીને 1008 લેટર્સ લખીને આપ્યું છે.